કે ડેલીના 6 કલાક ડેલીના 7 કલાક રૂટીન તમારે ફોલો કરવું ને એ અઘરું તો છે. માણસની પરિસ્થિતિ એવી હોય ને ત્યારે એ વસ્તુ કરાઈશ. ઘણા બધાને તમે જોતા હશો સાવ એવું બેકગ્રાઉન્ડ જેમાં એ વ્યક્તિ ફાઇનાન્શિયલ રીતે ઘણું બધું હારી ચૂક્યો હોય છે, શારીરિક રીતે, માનસિક રીતે, બધી જ રીતે હારી ચૂક્યો, એના જોડે બીજો ઓપ્શન્સ નથી હોતો, ત્યારે એ વ્યક્તિની મહેનત છે ને એ બહુ જોરદાર હોય છે. પણ જે થોડા સારા એવા એટમોસ્ફિયરમાં આવે છે, થોડા સારા એવા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એ થોડાક રિલેક્સ રહીને તૈયારી કરતા હોય છે. આ એક રિયાલિટી છે. જે વ્યક્તિ આટલી મહેનત કરે છે એના પાછળ એનું બેકગ્રાઉન્ડ એવું હોય છે કે એના સિવાય એના માટે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. એને ખબર છે કે હું આ 1 વર્ષ મહેનત નહીં કરું તો મારું કશું થવાનું જ નથી. પણ બીજા લોકો બેકઅપ લઈને બેઠા કે 1 વર્ષ મહેનત કરી જોઈએ, નહીં થાય તો બીજો ઓપ્શન છે આપણી જોડે. તો બંનેના મહેનતમાં વાત કરવાની પેટર્નમાં અહીંયાથી જ ખબર પડી જાય કે કોણ કેટલું ડેડિકેટેડલી મહેનત કરશે. કારણ કે એક વ્યક્તિ છે જે હંમેશા કહેતો કે મારા જોડે સાહેબ આના જોડે સિવાય બીજો કોઈ ઓપ્શન્સ નથી. આ ડેડિકેશનથી જે લોકો મહેનત કરે છે આજ નહીં તો કાલ એનું પરિણામ હોય છે. પણ જે લોકો એવું વિચારીને આવે છે કે મહેનત કરી લઈએ, થાય તો ઠીક, નહીં તો જવા દઈશું. એટલે એટલી જ વસ્તુ યાદ રાખવાની, બહારના મોટિવેશન્સ કરતાં અંદરનું મોટિવેશન્સ તમારું કેટલું છે ને એના ઉપર બહુ ડિપેન્ડ હોય છે. કે તમે જ્યારે પણ તમને એવું થાય મૂકી દેવું છે, તૈયારી મૂકી દેવી, તમને એક વસ્તુ રનિંગમાં પણ તમને આ પ્રોબ્લેમ હશે કે જ્યારે રનિંગ કરતા હશો 2-3 રાઉન્ડ મારો ત્યારે એવું થાય કે સાહેબ હવે નથી થોડાતું. ત્યારે તમે એક વસ્તુને અમુક વસ્તુ યાદ કરવાની કે આ નહીં તો શું. બસ એક જ સવાલ તમારે કરવાનો કે આ નહીં તો બીજું શું કરીશ. તમારી પાસે છે ઓપ્શન્સ, અંદરથી એક સવાલ કરી નાખવાનો, જો ઓપ્શન છે તો ગો વિથ ધીસ ઓપ્શન, અને જો નથી ઓપ્શન તો પછી કરવું પડશે. બીજો કોઈ ઓપ્શન્સ આપણી પાસે નથી. બરાબર, સમય વીતી ગયો તો વીતી ગયો, ફરી સમય પાછો નથી આવતો, રાઈટ.